થોડા દિવસ પહેલા રાજકોટના ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા ઉપર ગંભીર આરોપો અને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસના હપ્તા ચાલુ 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય આ બધા 2 નંબરનું કોટર એટલે એને ખુલાસાને કર્યા હતા. ત્યાં લઈને સીધો કાટલો વસ્તીને અંદર વાળ્યો, સીધો અંદર ગાળી દીધો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા. મારી જોડે શું ફિક્સ છે? મને અપેક્ષા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે મેદાને આવ્યા હતા અને ડીસીપી જગદીશ બાંગરવા સામે બાયો ચડાવી હતી. સુરેશ વડેચા નામના કોળી ઠાકોર સમાજના પત્રકારે મને કહ્યું કે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાએ મારા ગુદા માર્ગની અંદર પિચકારીથી પેટ્રોલ ઘુસાડ્યું છે 2 વખત. ડીસીપી જગદીશ બાંગરવાની હરકતો વિશે હું સંપૂર્ણ વાકેફ છું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં અમાનવીય અને વિકૃત હરકતો થઈ છે. થોડા દિવસ પહેલા રાજકોટના ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા ઉપર ગંભીર આરોપો અને ફરિયાદ કરવામાં આવી હતી, જેની અંદર રાજકોટના જ એક પત્રકાર સુરેશભાઈ કે જેમના દ્વારા ડીસીપી જગદીશ બાંગરવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી કે ડીસીપી દ્વારા તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યો, તેમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બાબતને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે મેદાને આવ્યા હતા અને ડીસીપી જગદીશ બાંગરવા સામે બાયો ચડાવી હતી અને જાહેરમાં તેમને એવું નિવેદન પણ આપ્યું હતું કે જો ડીસીપી જગદીશ બાંગરવા સામેના આરોપો ખોટા સાબિત થશે તો તે રાજકારણ છોડી દેશે. ત્યારે આ કેસની અંદર આજે નવો વળાંક સામે આવ્યો છે, જે વળાંકને લઈને ફરી એકવાર રાજકારણ પર ગરમાશે. ત્યારે શું નવો વળાંક સામે આવ્યો તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા ઉપર જે ફરિયાદ કરવામાં આવી હતી, જે આરોપો મૂકવામાં આવ્યા હતા, જે ફરિયાદ રાજકોટના પત્રકાર સુરેશભાઈ દ્વારા કરવામાં આવી હતી, તે કેસની અંદર આજે સુરેશભાઈએ યુટર્ન માર્યો છે. સુરેશભાઈ દ્વારા જે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા છે જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, ફરિયાદ પણ એવી હતી કે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું, તેમના ગુદામાં પેટ્રોલ છાંટવામાં આવ્યું, સાથે જ તેમને ઢોર માર છે તે મારવામાં આવ્યો હતો અને જે બાબતની ફરિયાદ તેમને કોર્ટમાં પણ કરી હતી. પરંતુ આજે સુરેશભાઈ દ્વારા તે ફરિયાદ પાછી લેવામાં આવી છે અને આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જે ફરિયાદ પાછી લેતા એવું સાબિત થયું કે જે ફરિયાદ કરવામાં આવી તે ફરિયાદ ખોટી કરવામાં આવી હતી. ત્યારે પહેલા સાંભળી લઈએ કે જે ફરિયાદી સુરેશભાઈ છે તે શું કહી રહ્યા છે કે આ ફરિયાદ પાછી લેવાનું કારણ શું. જય વેલનાથ, જય કોળી ઠાકોર સમાજ, જય માનધાતા. 23 તારીખે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થયેલો હતો. ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ ઉપર મેં રાજકોટ સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે, અને હું એને પણ કોઈ ઓળખતો નહોતો અને મારે કોઈ એની સાથે પર્સનલ દુશ્મની હતી નહીં અને એને મારાથી કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં. એને પણ હું બીજાને કહેવાથી ઉશ્કેરાણ હતો, તાતામાં મેં ફરિયાદ કરેલી હતી. એ ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉં છું. મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈ દબેલો નથી, પોલીસે કોઈ ધાક ધમકી મારેલ નથી. ફરિયાદી સુરેશભાઈ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે તેમને ડીસીપી જગદીશ બાંગરવા સાથે કોઈ પર્સનલ દુશ્મનાવટ નથી. તેમને જે રીતે ઢોર માર મારવામાં આવ્યો, તેમના ગુદામાં પેટ્રોલ છાંટવામાં આવ્યું અને જે ફરિયાદ દાખલ કરવાની વાત કરવામાં આવી તે કોકના કહેવાથી તે કરી હતી. કોના કહેવાથી કરવામાં આવી તે સ્પષ્ટતા કરવામાં નથી આવી. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જાહેર સ્ટેજ ઉપરથી એવું નિવેદન આપ્યું હતું કે જો ડીસીપી જગદીશ બાંગરવા સામેના આરોપો ખોટા સાબિત થશે તો તે રાજકારણ છોડી દેશે, રાજકારણમાં તે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેશે. ત્યારે હવે આ જ બાબતે જ્યારે જિગ્નેશ મેવાણી સાથે લલકાર ન્યૂઝ દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી તો જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. આપણી જોડે જિગ્નેશ મેવાણી જોડાયા છે, તેમની જોડે સીધી વાત કરીએ. જિગ્નેશભાઈ, જે ડીસીપી જગદીશ બાંગરવા ઉપર જે પત્રકાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા તેમનો એક વિડીયો આજે સામે આવ્યો છે કે જેમાં તેમને કેસ પાછો લીધો અને એવું કહી રહ્યા છે કે મને લોકોએ ચઢાવ્યો હતો એટલા માટે મેં આ કેસ દાખલ કર્યો હતો, મારે એમની જોડે કોઈ પર્સનલ દુશ્મનાવટ નથી. ડીસીપી જગદીશ બાંગરવાની હરકતો વિશે હું સંપૂર્ણ વાકેફ છું. ડીસીપી જગદીશ બાંગરવાએ 1 થી વધારે લોકોના માનવ અધિકારનો ભંગ કર્યો છે.
ફરિયાદ નહીં કરવાની, પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે લોકોએ મને કમ્પ્લેન કરી છે. એ કમ્પ્લેન અક્ષરશઃ રાજકોટના પોલીસ કમિશનર, રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી, રાજ્યની વિધાનસભાના સ્પીકર અને રાજ્યના મુખ્યમંત્રીને મેં પૂરી સભાનતા સાથે કરી છે. એમની કરતૂતો, હરકતો અને એમણે કરેલા માનવ અધિકાર ભંગ સબબ લગભગ 4 લોકોએ નામદાર કોર્ટમાં અરજીઓ દાખલ કરેલી છે અને પછી એલસીબી ના માણસો દ્વારા પતાવટ કરાવી, ધાક ધમકીઓ આપી, વધુ મજબૂત કેસમાં ફિટ કરવાનું પ્રેશર ઉભું કરી એ ફરિયાદો પણ વિડ્રો કરાવડાવી છે. અને આ સુરેશભાઈના પ્રકરણમાં તમને પણ હું આ પત્રકાર મિત્ર જેની સાથે વાત કરી રહ્યો છું એવા સાથી તમને પણ સુરેશભાઈના થયેલા લિગામેન્ટની ઇન્જરીના મેડિકલ રિપોર્ટ્સ અને એમને જે હિયરિંગ લોસ થયો, કાનનો પડદો તોડી નાખ્યો અને માઇલ્ડ ટુ મોડરેટ કક્ષાનો હિયરિંગ લોસ થયો, એનું મેડિકલ સર્ટિફિકેટ પણ મોકલી આપું છું. અને છેલ્લે આ ઉપરાંત પણ બીજો એક સંગીન કેસ છે જેની તમારી મીડિયા સમક્ષ પણ હમણાં વાત નહીં કરું. એકવાર તાલુકા જિલ્લા પંચાયત પતે એટલે અમારા પ્રદેશના નેતૃત્વ સાથે ઓનરેબલ સીએમ ને મળવાનો છું. એટલે આ મુદ્દો ઉપાડ્યો. એક ક્ષણે મારી જે પોઝિશન હતી એ પોઝિશન ઉપર હું અણુથી કાયમ છું. પણ આવું તો સુરેશભાઈના આવું કહેવા પાછળનું કારણ શું? એ એમની સ્વતંત્રતાનો વિષય છે. એમને એવું લાગે છે કે આમાં કોઈ દબાણ કરવામાં આવ્યું હોય? સામાન્ય રીતે નિર્વિવાદપણે સામાન્ય રીતે આમાં કેવું હોય છે કે આપણા દેશમાં ગરીબ માણસ હોય અથવા તો કોઈ ગુનેગાર હોય, એક સામાન્ય પીએસઆઈ પરથી ફફડતા હોય છે, રાઈટ? અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ કેવી વગ અને કેવી પ્રેશરની ટેક્ટિસો કરી શકે એ હું એક નેતા તરીકે અને તમે પત્રકાર તરીકે સમજીએ છીએ. પણ જિગ્નેશભાઈ, સામે સુરેશભાઈ બી એક પત્રકાર જ છે, તો કદાચ એવું બને કે એ પોતે ડરતા, જો એ ડરતા નતા એટલે જ એમને ડીસીપી જગદીશ બાંગરવા સામે પહેલા ફરિયાદ દાખલ કરવાની તાકાત પણ કરી હતી. ડરતા નહોતા તારે બોલ્યા. અત્યારે એમની શું મનસ્તુતિ છે હું જાણતો નથી. અને મારો વિરોધ અને મારો વાંધો સૈદ્ધાંતિક છે. મારો વિરોધ અને મારો વાંધો કોઈ ફક્ત એક સુરેશ સામેનો નહીં, અનેક સુરેશો સામે થયેલા માનવ અધિકારોના ભંગ બાબતોનો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં અમાનવીય અને વિકૃત હરકતો થઈ છે અને એની સામે હું લડીશ. પણ જિગ્નેશભાઈ, સવાલ એક ઊભો એ થાય છે કે જ્યારે તમે રાજકોટ ગયા હતા અને તમે પોતે એવું બોલ્યા હતા કે જો સુરેશભાઈની વાત, તેમને લગાવેલા આક્ષેપો ખોટા નીકળે તો રાજકારણ હું છોડી દઈશ. પણ હવે બિલકુલ એ વાત ઉપર હું કાયમ છું. સુરેશભાઈના મેડિકલ રિપોર્ટમાં એમને થયેલી ઇન્જરીઓએ એ વાતને પ્રસ્થાપિત કરી છે કે એમની ઉપર ટોર્ચર થયું હતું. હવે ટોર્ચર બાદ પણ એમને નથી લડવું, એ એમની ચોઈસ. આગળની લડાઈ કઈ રીતે રહેશે? તમારી લડાઈ આપણે એકવાર તાલુકા જિલ્લા પંચાયતની લડાઈ લડી લઉં, પછી પાછો ફૂંફાડો મારીશ. સાંભળ્યું ને? જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે તેમની સાથે હજી પણ એવા પુરાવા છે, અનેક એવા ફરિયાદીઓ છે કે જે ડીસીપી જગદીશ બાંગરવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નામ નથી આપવા માટે તૈયાર, પરંતુ તે લોકો જગદીશ બાંગરવાથી ક્યાંક હેરાન થયેલા છે તેવું હજી પણ જિગ્નેશ મેવાણી દ્વારા આરોપ મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે ખરેખર હવે આની અંદર હકીકત શું છે? માત્ર જિગ્નેશ મેવાણી પોતાનો ઈગો સંતોષવા માટે થઈને જગદીશ બાંગરવા સામે બાયો ચડાયેલી રાખવા માંગે છે કે પછી ખરેખર જગદીશ બાંગરવાનો એટલો ત્રાસ રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે? સત્ય શું એ તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે. પરંતુ જિગ્નેશ મેવાણી જે તેમની વાત કરી હતી કે તે પોતે જો આ આરોપો ખોટા સાબિત થશે, એટલે કે જે પત્રકાર સુરેશભાઈ દ્વારા જગદીશ બાંગરવા ઉપર જે આરોપ મૂકવામાં આવ્યા અને જો તે ખોટા સાબિત થશે તો તે રાજકારણ છોડી દેશે. ત્યારે આરોપો તો ખોટા સાબિત થઈ ગયા છે, પણ હવે જિગ્નેશ મેવાણી હજી પણ રાજકારણ છોડવાની વાત નથી કરતા અને જે જગદીશ બાંગરવા છે તેમની ઉપર અનેક બીજા આરોપો છે તે મૂકી રહ્યા છે. ત્યારે રાજકારણમાં તો કહેવાય કે જે બોલવામાં આવતું હોય છે તેવું જિગ્નેશ મેવાણી અત્યાર સુધી કરતા આવ્યા છે તે લોકો કહી રહ્યા હતા. પરંતુ આ વખતે જિગ્નેશ મેવાણી જે બોલ્યા તે પ્રમાણે કરશે કે પછી આ વખતે પણ જે દરેક રાજકારણીઓ કરતા હોય છે કે બોલીને ફરી જવાનું, તે રીતે ફરી જશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.